ચિંતનભાઈ મજામાં કેમ છો ભાઈ? મજામાં આ એમના ભાઈ છે જયદીપભાઈ કોકર. સુરતના ફેમસ એવા જાણીતા ગુજરાતી વ્લોગર તમે જાણીતા જ છે. ચિંતનભાઈને મળવા આવ્યો હતો એની ઓફિસ. અમે ઘણી વાતો કરી પણ હવે મારો ટાઈમ થઈ ગયો. આ લીલું થવાનું કારણ કોઈ કહો તમે કમેન્ટમાં કરજો. બાકી બહુ લીલું છે. જો આવ પેલી બાજુ તો લીલ જ વળી ગઈ છે આખી, અને ઓલી બાજુ એમ છે. બસ બે ચાર ઓળખાવાળા છે. વિડીયો અપલોડિંગ કરવો છે, એડિટિંગ બેડિટિંગ તો કાલનો થઈ ગયું, પણ વિડીયો અપલોડિંગ કરવો છે ને કેબલમાં કંઈક વાંધો છે એવું લાગે છે, કેમ કે ડાટા ટ્રાન્સફર જ નથી થતા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે પાર્થ. આઈ હોપ કે તમે બધા ખુશ છો, પણ એકદમ મસ્ત છું, મજામાં છું અને મોજમાં જ છું અને મજા કરાવતો જ રહીશ. તો વાગી ગયા છે અત્યારે 9:30-10 વાગ્યા જેવું થયું છે, અને બસ થશે ત્યારે તૈયાર થયો, જાગ્યો, અને બસ હમણાં તો રજા જેવું છે એટલે હમણાં કંઈ કામ નથી. 2-3 દિવસ તો કંઈ વિડીયો શૂટ કરવા ગયા નહોતા, બરાબર. તો હવે પાછા જાશું, કારણ કે ઓલો બીમાર પડી ગયો હતો, બરાબર. અને મારે તે જો ને મોઢું આવી ગયું છે એટલે દવા ચાલુ છે. જોવા અત્યારે દવા જ પીવું છું, બરાબર. દવા પીને ફટાફટ એક બેંકમાં કામ છે તો બેંકમાં જવાનું છે. બસ થોડા ઘણા એવા કામ છે, અને દોસ્તની યાર એક કામ છે તો ત્યાં જવાનું છે. તો ફટાફટ હવે દવા પી લઈ અને નીકળીએ. તો મિત્રો, અત્યારે સુરતના ફેમસ એવા જાણીતા ગુજરાતી વ્લોગર તમે જાણીતા જ છે. ચિંતનભાઈને મળવા આવ્યો હતો એની ઓફિસે. કેમ છે ચિંતનભાઈ? મજામાં કેમ છો ભાઈ? મજામાં. આ એમના ભાઈ છે જયદીપભાઈ કોકર. બસ મજામાં. હું તો એમના ડેઈલી વ્લોગ જોઉં છું, તમે પણ જોતા જ હશો, કેમ કે સુરતના જાણીતા વ્લોગર છે અને આપણા સુરતના છે, એટલે એનું એક ગૌરવ થાય કે સુરતમાં મતલબ કે ઘણા બધા વ્લોગરો છે, પણ ચિંતનભાઈનું નામ પહેલેથી જ એટલું છે, અને મારે તો ડેઈલી ટેવ છે જોવાની. એટલે બસ અત્યારે એટલા માટે જ આવ્યો છું ચિંતનભાઈને ખાસ મળવા, એમને મેસેજ કરીને. અને એમની સાડીની શોપ છે માધવ ટેક્સટાઇલ. આપણે સરનામું જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દે. મહાવીર સોસાયટી જે છે ત્યાં જ છે એનું, બરોબર. સાડીઓ પણ એટલી મસ્ત છે, અને મારા મમ્મી એને પણ સાડીઓ અહીંથી ખરીદેલી છે. તો ચિંતનભાઈ મસ્ત, મારું સાડીનું કામકાજ બહુ સારું છે અને બહુ મજા આવી. અને ભાઈની ચેનલ ખાસ નીચે સબસ્ક્રાઇબ કરજો, લાઈક બટન દબાવતા રહેજો અને ભાઈને ફૂલ સપોર્ટ આપજો. ભાઈ આગળ વધે, બરાબર. થેન્ક યુ ભાઈ. ચાલો પછી મળીએ. ચોક્કસ. અમે ઘણી વાતો કરી પણ હવે મારો ટાઈમ થઈ ગયો મીટિંગ. હા, ભાઈને લેટ થાય છે એટલે ટાઈમ ન બગાડે, બરોબર. તો નીકળીએ ફટાફટ. સો ગાઈઝ, અત્યારે પાછા બેંકનું કામ પતાવીને ઘરે આવી ગયા છીએ, અને દોસ્તાના ઘરે આવ્યો છું, અને પીસીમાં મથવી છે અત્યારે કારના. જો વિડીયો અપલોડિંગ કરવો છે, એડિટિંગ બેડિટિંગ તો કાલનો થઈ ગયું, પણ વિડીયો અપલોડિંગ કરવો છે ને કેબલમાં કંઈક વાંધો છે એવું લાગે છે, કેમ કે ડાટા ટ્રાન્સફર જ નથી થતા. ટ્રાય કરવી છીએ. મારા ફોનમાં કર્યા એમાં નહોતું, પાછો આનો ફોન લીધો છે. જોઈએ હવે ડાટા ટ્રાન્સફર થાય છે કે નહીં એમ જોઈએ. હવે વિડીયો અપલોડ કરું છું. પીસી છે નહીં મારી પાસે, એટલે આમાં તો હું પહેલી વાર અપલોડ કરું છું. બાકી તો ફોનમાં જ વિડીયો અપલોડ કરતો હોય, એડિટિંગ એ ફોનમાં જ કરતો હોય. પહેલી વાર કરવું છું, કંઈક કરે છે. હવે જો થાય તો વિડીયો પાછા અપલોડ કરી દઈએ. આજનો વિડીયો થોડો કોમેડી છે, જોઈ લેજો. લિંક એને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હાલો નાખવા જો ફોનમાં. કાંઈ નહીં, હાલો ડાટા લેવાના છે, ફટાફટ લઈ લઈએ પહેલાં. સો ગાઈઝ, અત્યારે હું જતો હતો મોટા વંશા સાઈડ, અને રસ્તામાં વચ્ચે તાપીનો પુલ આવ્યો તો, ઘડી ઉભો બહુ મસ્ત ઠંડો પવન આવે છે અહીંયા, અને બસ જસ્ટ અહીં ઉભો તો તાપીના દર્શન કરવા. કેટલા દિવસથી આવ્યા નહોતા, નકર ઘણી વખત ઉનાળામાં સાંજે પુલ ઉપર આવતા હોઈએ અમે બેસવા હતું. બસ એ રીતનું હતું. તો કાલે ચિંતનભાઈને મળ્યો, આપણા જાણીતા સુરતના વ્લોગર. બહુ મજા આવી. એટલા વ્લોગમાં શાંત અને સરળ છે એટલા જ મળ્યા, બરોબર. અમે અડધો પોણો કલાક સુધી તો અમે બેઠા. પછી એના કંઈક અર્જન્ટ મિટિંગ હતી, તો મિટિંગમાં જવાનું હતું તો ક્યાં વહી ગઈ, બરોબર. અમે અમારી રીતે મળ્યા હતા એને. તો બસ અત્યારે બસ તાપીના દર્શન કરવા આવ્યો હતો, પણ તાપીમાં જોવો તમે લીલું છમ પાણી થઈ ગયું છે, બહુ લીલું. પેલી સાઈડે એટલું લીલું છે અને આ બધું લીલું છે, બરોબર. એટલે આપણે કચરો નાખતા હોય એટલે કદાચ લીલું થઈ જતું છે, બરોબર. આ લીલું થવાનું કારણ કોઈ કહો તમે કમેન્ટમાં કરજો. બાકી બહુ લીલું છે. તો આવ પેલી બાજુ તો લીલ જ વળી ગઈ છે આખી, અને ઓલી બાજુ એમ છે. એટલે બસ બે ચાર ઓળખાવાળા છે. બસ અહીંયા જો પુલ પર આવ્યો હતો આપણો કાપતરાનો જે પુલ છે, સૌજી ખોરાકવાળો, પુલ ઉપર આવ્યો હતો. સારું છે, તડકો છે, પણ તોય પવન ઠંડો આવે છે. અત્યારે જાઉં છું આયુષની દુકાને, બરોબર. જાઉં છું કે નવરો હોય કોઈ છે નહીં તો બેસવા જાઉં છું, બરોબર. અત્યારે ફટાફટ ત્યાં જતો હતો, અને બસ ત્યાં જતો હતો, રસ્તામાં વચ્ચે ઘડીક આવી તો ઘડીક બધું ઠંડો પવન લેવા. મસ્ત અને મજાનું સુંદર વાતાવરણ છે. તો ફટાફટ હવે જાઓ, બરોબર. કોલ ઓલરેડી આવી ગયો છે.
અત્યારે આવ્યું તો આયુષની શોપ ઉપર અને અત્યારે બેઠા બેઠા છે એ અત્યારે થયો છે લાઈવ પાછો. બસ કારના બેઠા છીએ અમે, વાગી ગયા છે અત્યારે પાછા 7:45. હવે ઘરે જવાની તૈયારી કરવી છીએ, પણ આ ભાઈ જો અત્યારે લાઈવ થયા છે એની આઈડીમાં, અને આ એક બાજુ ગીત વાગે છે અને આવી થયા છે.